શું કહેશો આજે તમારી શું માંગણી છે ને શું રેલી કાઢી છે, શું બાબતે કેવી કેવી માંગણીઓ? અમારી માનસિક અને આર્થિક સ્થિતિ એટલી કંગાળ બની ગઈ છે, અમે અમારા સુરેન્દ્રનગર જિલ્લાના દુકાનદારો એટલા મજબૂર બની ગયા છે. આ સરકારની બેવડી નીતિ, માલ ભરવાના અમારી પાસે પૈસા નથી અને માલ ભરવા માટેનું દબાણ, છેલ્લા 3 માસથી પેન્ડિંગ કમિશન. આજે સરકાર અમને કોઈ પણ પ્રકારનું વળતર ચૂકવતું નથી. આજે મારા સુરેન્દ્રનગર જિલ્લાના તમામ વેપારીને, તમામ હોદ્દેદારોને સાથે રાખી અને હું નમ્ર નિવેદન, અપીલ અને ચેતવણી આપું છું. જો મારા સુરેન્દ્રનગર જિલ્લાના વેપારીઓને નિયમિત મળતું કમિશન, પોષણક્ષમ આવક જે છે એ સમય મર્યાદામાં નહીં મળે તો મારો સુરેન્દ્રનગર જિલ્લાનો દુકાનદાર કોઈ પણ પ્રકારનું ચલણ કે પેમેન્ટ જનરેટ નહીં કરે કે વિતરણ વ્યવસ્થામાં નહીં જોડવાય. આ વિતરણ વ્યવસ્થા જો ખોરંભે થાય, અટકે તો એની તમામ જવાબદારી પુરવઠા વિભાગની રહેશે, નહીં કે મારા એપીએસ દુકાનદારોની. હવે અમે માનસિક રીતે થાકી ગયા છે. ક્યાં લગી શોષણ કરશો, ક્યાં લગી તમે મને મજબૂર કરશો? અમે હવે 55 વર્ષના છે, અમે ક્યાં રોજગારી શોધવા જઈએ? એક સારી આશાથી આ પીડીએસની સિસ્ટમમાં અમે જોડાયા છીએ. અમે અમારા ગ્રાહકો અમારા ભગવાન માનીએ છીએ. અમે અમારા ગ્રાહકોનું અમે હિત જાળવવા માંગીએ છીએ, પણ ગ્રાહકોના હિત સાથે અમને સંકલન સાધવા માટે તમારી સરકારની ખોટી નીતિઓ અમને જવાબદાર બનાવે છે. ક્યાં સુધી અમે પ્રથા અને શોષણમાં તમે અમને ડૂબાડ્યા રાખશો? હવે તમારી પ્રથામાં ફેરફાર રાખો. હવે આધાર બાયોમેટ્રિક થઈ ગયું છે. સર્વરના બહુ ધાંધિયા હોય છે. અમારે ગ્રાહકો અમારા ભગવાન છે. અમારે એમની સાથે સંઘર્ષના પ્રસંગો ઊભા થાય છે. હવે કમિશન અમને નિયમિત નહીં તો અત્યારે હું સ્લોગન કરું છું, નો કમિશન નો સેલ, નહીં વળતર નહીં વિતરણ. અને આ પ્રથાને હવે બદલો. કમિશન સરકારી કર્મચારીઓ અધિકારીઓના 1 થી 5 તારીખમાં પગારો મળી જાય છે અને અમે વૈતરા કરી, વેચાગીરી કરી અને અમારે અમારા અધિકારને, હકને માંગવાનો 1 થી 5માં છેલ્લા 4 મહિનાથી ડબલ વિતરણ કરવામાં આવે છે. અમારો દુકાનદાર તોલાટના ખર્ચા, લાઇટ બિલ, મકાન ભાડું, આ બધા ખર્ચા ક્યાંથી વેચે? સાહેબ 60, 65 વર્ષે અમારી રોજગારી ક્યાં ગોતવા જાય છે? આજીવિકા અમારી ફક્ત આ પીડીએસ સિસ્ટમમાં અને આ રોજગારી જે અમારું માત્ર સાધન છે. હવે ક્યાં શું તમારી સિસ્ટમ ફેરવો? અમે સિસ્ટમ સાથે સંકળાયેલા છીએ, સિસ્ટમને અમને અપનાવીએ છીએ. વિરોધ અમારો કમિશન અમને આપો, પૂરતું કમિશન.